ચાલો આજે વાત કરીએ ગુજરાતની TT1 પરીક્ષાની। હજારો લોકો માટે શિક્ષક બનવાનું આ એક સપનું હોય છે, પણ અત્યારે આ જ પરીક્ષા એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે। તાજેતરમાં જે પરિણામો આવ્યા છે તેને હજારો ઉમેદવારોના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ લગાવી દીધો છે। તો ચાલો આ આખા મામલાને જરા ઊંડાણપૂર્વક સમજીએ। તો આ આખા વિવાદનું કેન્દ્ર શું છે? જવાબ છે પરીક્ષાના પ્રશ્નપત્રમાં થયેલી કથિત ભૂલો। એક બે નહીં પણ પૂરી 19 જેટલી ગંભીર ભૂલો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ કોઈ નાની સૂની વાત નથી અને તેની સીધી અસર હજારો ઉમેદવારો પર પડી છે। અને આ ભૂલોની અસર? જરા આંકડો જુઓ, 80,602 આટલા બધા ઉમેદવારો પરીક્ષા પાસ જ ન કરી શક્યા। આ એક આંકડો જ આ મુદ્દો કેટલો ગંભીર છે એ સમજાવવા માટે પૂરતો છે। તો ચાલો આ આખા મામલાને જરા ઊંડાણપૂર્વક સમજીએ। પહેલાં તો એ કે આ પરીક્ષા છે શું અને કેમ આ પરિણામોએ આટલો બધો વિવાદ ઊભો કર્યો છે। જુઓ, TET1 એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ। જો ગુજરાતમાં સરકારી સ્કૂલમાં ધોરણ 1 થી 5ના શિક્ષક બનવું હોય તો આ પરીક્ષા પાસ કરવી જ પડે। એમ કહી શકાય કે આ શિક્ષક બનવાના સપનાની પહેલી અને સૌથી અગત્યની સીડી છે। હવે પરિણામો પર નજર નાખીએ તો આંકડા ખરેખર ચોંકાવનારા છે। કુલ 91,628 લોકોએ પરીક્ષા આપી અને એમાંથી પાસ કેટલા થયા? ફક્ત 11,026, મતલબ કે લગભગ 88% ઉમેદવારો ફેલ થયા। આટલું ઓછું પરિણામ, એટલે જ આટલો મોટો વિવાદ થયો છે। તો આ બધું થયું કઈ રીતે? ચાલો આખી ઘટનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ વિવાદ આટલો મોટો કેમ બન્યો। આખી વાત બહુ ઝડપથી બની। જુઓ, ઓક્ટોબર 2025માં પરીક્ષાની જાહેરાત થઈ, જાન્યુઆરી 2026માં પરીક્ષા લેવાઈ, પછી પ્રોવિઝનલ આન્સર કી આવી અને થોડા જ દિવસોમાં 30 જાન્યુઆરીએ વિવાદાસ્પદ ફાઇનલ રિઝલ્ટ પણ જાહેર કરી દેવાયું। બધું બહુ ફટાફટ થયું। તો ઉમેદવારોએ કયા મુદ્દા ઉઠાવ્યા? એમણે જે ભૂલો શોધી એ ખરેખર ગંભીર હતી। વિચાર કરો, આન્સર કીમાં જવાબો ખોટા હતા। કેટલાક સવાલો એવા હતા જેના એક કરતાં વધુ સાચા જવાબ હતા, તો કેટલાકમાં તો એક પણ સાચો જવાબ નહોતો, અને ઉપરથી પ્રિન્ટિંગની ભૂલો અને અસ્પષ્ટતા તો ખરી જ। હવે અહીંયા જુઓ, ઉમેદવારોની માંગણી અને બોર્ડની કાર્યવાહી વચ્ચે કેટલો મોટો તફાવત છે। ઉમેદવારો પુરાવા સાથે કહી રહ્યા હતા કે 19થી વધુ પ્રશ્નોમાં ગડબડ છે, પણ બોર્ડે સુધારા કર્યા માત્ર 6 પ્રશ્નોમાં, અને રીઇવેલ્યુએશનની માંગ સામે શું મળ્યું? બધાને બસ 3 ગ્રેસ માર્ક્સ આપી દીધા। આ તો જાણે વાતને ટાળવાનો પ્રયાસ હોય એવું લાગે। જ્યારે બોર્ડે વાત ન સાંભળી ત્યારે ઉમેદવારોએ શું કર્યું? હવે કહાની એ તબક્કામાં પહોંચે છે જ્યાં તેમની રજૂઆતોને કેવી રીતે અવગણવામાં આવી। આ હજારો ઉમેદવારોની વ્યથા એક ઉમેદવાર રાજકુમાર જાટવાના શબ્દોમાં બરાબર ઝીલાઈ છે। એમનું કહેવું છે કે એક પ્રોવિઝનલ કી આવ્યા પછી અમે 10 દિવસમાં પુરાવા સાથે અમારા વાંધા રજૂ કર્યા, પણ ફાઇનલ રિઝલ્ટ જોઈને સાફ થઈ ગયું કે જે વિવાદિત સવાલો હતા એમાં અમે જે ફેરફાર માગ્યા હતા એ કરવામાં જ નથી આવ્યા। આ શબ્દોમાં ઉમેદવારોની નિરાશા સ્પષ્ટ દેખાય છે। જ્યારે પોતાની સંસ્થા એટલે કે પરીક્ષા બોર્ડ પાસેથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે ઉમેદવારો પાસે બીજો કોઈ રસ્તો નહોતો। તેઓ આ મામલો લઈને પહોંચ્યા સીધા સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ પાસે। એક આશા હતી કે કદાચ ત્યાં તેમની વાત સંભળાશે। અને અહીંથી મામલો વધુ ગંભીર બન્યો। થયું એવું કે વિદ્યાર્થીઓ રાજ્યના મંત્રીઓ અને શિક્ષણ સચિવને મળ્યા। વાત શિક્ષણ મંત્રી સુધી પહોંચી અને તેમણે બોર્ડને ફોન કરીને સૂચના પણ આપી કે ભાઈ, પરિણામ જાહેર કરતા પહેલાં જે જરૂરી સુધારા છે એ કરી લો। પણ કહેવાય છે કે બોર્ડે મંત્રીની સૂચનાને પણ અવગણી અને ઉતાવળમાં કોઈપણ સુધારા વગર જ ફાઇનલ રિઝલ્ટ જાહેર કરી દીધું। તો હવે આટલું બધું થયા પછી આગળ શું? જે ઉમેદવારો ન્યાય માગી રહ્યા છે તેમની પાસે હવે કયા રસ્તા બચ્યા છે? આ સૌથી મોટો સવાલ છે। જ્યારે સિસ્ટમની અંદરના બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે એક જ દરવાજો ખુલ્લો રહે છે। ઉમેદવારો માટે હવે છેલ્લો ઉપાય કદાચ ગુજરાત હાઈકોર્ટ જ છે। અને આ આખી ઘટના આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે। શું જે હજારો ઉમેદવારોએ રાત દિવસ એક કરીને મહેનત કરી તેમને ન્યાય મળશે? આ સવાલ ખાલી TET1 પરીક્ષાનો નથી, પણ રાજ્યમાં લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની વિશ્વસનીયતા અને પારદર્શિતાનો। નમસ્તે, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો।